દહેગામ તાલુકાના હરસોલી મેસવા નદી ઉપર ધારાસભ્ય દ્વારા બનાવેલ બ્રિજનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હરસોલી બારડોલી વચ્ચે આવેલી મેસવા નદીમાં છેલ્લા ઘણા વર્ષોથી પુલ નહીં હોવાથી 20 જેટલા ગામોના ગ્રામજનો તેમજ વાહન ચાલકો ભારે પરેશાની ભોગવી રહ્યા હતા। ત્યારે હરસોલીના આગેવાનોએ વારંવાર ધારાસભ્યને રજૂઆત કરતા ધારાસભ્ય દ્વારા આ પુલ બનાવવા માટે 1 વર્ષથી કામકાજ ચાલુ કરાવ્યું, જેથી ધારાસભ્યની કામગીરીની સહારના થવા પામી છે। જેથી આજે આ મેસવા નદીના પુલ ઉપર પુલ બની જતા વિસ્તારના ગ્રામજનો, આગેવાનો અને વાહન ચાલકોમાં ભારે ખુશી જોવા મળી હતી અને ધારાસભ્યનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો। તો સાથોસાથ આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણને આવેલા મહેમાનો તેમજ આગેવાનો સૌ ભેગા મળી રિબિન કાપી પુલને જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો। આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ કેતન પટેલ, જિલ્લા ડેલિગેટ નયનસિંહ વાઘેલા, પૂર્વ ડેલિગેટ કિરીટસિંહ બિહોલા, એપીએમસી ચેરમેન સુમેરુભાઈ અમીન, ડેલિગેટ દાદુસિંહ ચૌહાણ તથા પૂર્વ સરપંચ અરવિંદસિંહ ચૌહાણ તેમજ હરસોલી ગ્રામજનો લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા પામ્યા હતા। રિપોર્ટર અગરસિંહ